હેલો ફ્રેન્ડ, આજે આપણે જીપીસી ક્લાસ 1 2 ડીવાયએસઓ એસટીઆઈ અને જે અલગ અલગ ભરતીઓ આવે છે જીપીએસસીની, તો તેના માટે કલ્ચર માટેની થોડીક બુકો વિશેનું આજે તમને સજેશન કરું. તો જે આ બુક છે એ બધી ઓથેન્ટિક બુક છે અને અહીંયા બુક થોડીક તમને કદાચ એમ લાગશે કે વધારે બુક છે, ઓછા સમયમાં કઈ રીતના પૂરી થશે. તો એના કરતાં તમે સિલેબસ જે છે આપણો એમાં ટોપિક વાઇઝ તમે કરજો તો જલ્દી રીડિંગ પૂરું થઈ જશે અને પછી રિવિઝન માટે તમે કરશો તો તમારે મેક્સિમમ ઓછા ટાઈમમાં કવર થઈ જશે. અહીંયા મેં એ રીતના જ કવર કરેલું છે. તો તમને થોડીક બુક વિશે જણાવું અને ડીવાયએસઓ એસટીએમ માટે પણ તમને થોડીક માહિતી જણાવી દે કે પ્રી માટે મેઇન્સ માટે તમારે કયા કયા ટોપિક કરવાના હોય છે. આખી આખી બુક કરવાની હોતી નથી. જેમ કે અહીંયા જે છે એ ભારત માટે એક તમને આ એક બુક સારામાં સારી આવે છે. આ જૂનું એડિશન છે, ત્રીજું તો આનું ચોથું એડિશન આવેલું છે, તો તે પણ તમારે ખાસ એક ધ્યાનમાં રાખવું. અહીંયા જે છે એ ભારતીય કલા એવં સંસ્કૃતિ નીતિન સિંઘાનિયા કરીને બુક છે. હિન્દી અને ઇંગ્લિશ બંનેમાં જ અવેલેબલ છે આ બુક. તો આ બુક તમારે ખાસ એક રિફર કરવી ભારતના સાંસ્કૃતિક વારસા માટે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં અહીંયા લખેલું છે ડીવાયએસઓ એસટીઆઈ. તો આમાં ખાલી એટલા ચેપ્ટર તમારે રિવિઝન કરવાના. પહેલું, બીજું, ત્રીજું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, 14 અને 20 એટલા ચેપ્ટર તમારે આ બુકમાંથી રીડ કરવાના છે. ડીવાયએસઓ એસટીઆઈ અથવા સબ્જેક્ટ વાઇઝ જે પરીક્ષા આવે છે જીપીએસસીની તેના માટે. અને ક્લાસ 1 2 માટે પણ અલગ છે, તો તેના માટે પણ આ બુક તમારે રિફર કરવાની. ખાસ કરીને તમારે ધ્યાનમાં એ રાખવું કે કેવી રીતના સવાલો પૂછાય છે અને કયા કયા ટોપિકમાંથી વધારે સવાલો નીકળે છે એ તમારે જૂના પેપરનું એનાલિસિસ કરી અને ચેક કરી લેવું. મારા મત મુજબ એટલા ચેપ્ટરમાંથી મેક્સિમમ પ્રશ્નો નીકળે છે. તો એક આ બુક હતી ભારતના સાંસ્કૃતિક વારસા માટે. હવે ગુજરાત માટે એક આ બુક છે ગુજરાતની લોક સંસ્કૃતિ, હસુદાબાઈ સેદાણી કરીને બુક આવે છે. તો આમાંથી મેક્સિમમ સવાલો નીકળે છે. તો આ ખાસ કરીને તમારે બુક આખી રિફેર કરવી. એક આ બુક છે. પછી ગુજરાતની અસ્મિતા કરીને બુક છે. તો આ બુકમાં પણ તમારે અમુક સિલેક્ટેડ ટોપિક જ કરવાના, આખી બુક કરવાની જરૂર નથી. કારણ કે આમાં ઇતિહાસ આપેલું છે, ભૂગોળ એ બધું પણ આપેલું છે ગુજરાતનું, તો એ તમારે આમાં કરવાની જરૂર નથી. આપણે કલ્ચરની માટે આ વાત કરવી છે આ વિડીયોમાં, તો આ બુકમાંથી તમારે કલ્ચર જ ખાસ કરીને કરવું. બીજી એક આ બુક પણ છે જોરાવરસિંહ જાદવની. તો આમાંથી પણ અહીંયા તમે જોઈ શકો છો જે મેં ગોળ સર્કલ કરેલા છે એ તમારે ખાસ એક કરવા. આખી આખી બુક કરવાની જરૂર નથી. એટલા ચેપ્ટરમાંથી તમારે કરવાના રીડિંગ. બીજો આદિવાસી માટે એક ટોપિક છે, તો એના માટે બે આ પીડીએફ જે છે એમ એ ઓનલાઈન આ સાઇટ છે, તમે વિડીયો પોસ્ટ કરીને આ સાઇટ વાંચી શકો છો. ગુજરાત ઇન્ફોર્મેશન .ગુજરાત gov.in આ પરથી તમને આ બંને પીડીએફ મળી જશે. આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકેલી છે, ત્યાં જઈને તમે આ ડાઉનલોડ કરી શકો છો. આ બંને પીડીએફ તમારે આદિવાસી માટે વાંચી શકો છો. અને અહીંયા પણ તમે જો એક વખત રીડ કરેલી હોય, અહીંયા તમે જોઈ શકો છો મેં રીડ કરેલી છે. તો અહીંયા જે છે ટોપિક પૂછાયા છે અને જે મહત્વના છે તેના ઉપર મેં ટીક માર્ક કરેલું છે. રિવિઝન કરતી વખતે ખાસ કરીને તમારે એટલું જ આમાં રીડ કરવાનું, પૂરેપૂરી બુક રીડ કરવાની જરૂર નથી તમારે. ખાસ કરીને આ એક તમારે ધ્યાનમાં રાખવું. અને બીજું એક આ છે ઇથોકસ ટ્રસ્ટની પણ ઘણા વિદ્યાર્થી મિત્રો સવાલ આવે છે. તો આ બુકમાં તમારે જણાવી દો તમારે કેટલા ચેપ્ટર કરવા. આખી બુક કરવાની જરૂર નથી, કારણ કે અમે ઇતિહાસને બીજા ઘણા બધા ટોપિક આપેલા છે. આ 3 ટોપિક કરવાના છે, 9 10 ને 11. આ 3 ચેપ્ટર તમારે કરવાના છે. જેમ કે ગુજરાતનું આમાં મેક્સિમમ બધી માહિતી આવી જશે. અહીંયા હું તમને બતાવી દઉં, જોઈ શકો છો આવી રીતે મેં રીડ કરેલું છે. બધા સ્થળો વિશેની માહિતી બધી આમાં સારી એવી કવર થઈ જશે. આ થોડું જૂની છે એટલે ખાસ કરીને તમારે જોવું આમાં જિલ્લા બદલાયેલા હોય છે, એટલે ખાસ કરીને તમારે સુધારો કરી લેવો જો તમારી પાસે આ બુક હોય તો. આવી રીતના છે. અને મેં પણ અલગથી બુક બનાવેલી છે, એ પણ તમે જોઈ શકો છો. આવી રીતના ટોપિક વાઇઝ, જેમ કે અલગ અલગ જે છે એ પરીક્ષામાં પૂછાઈ શકે એવા અલગ અલગ ટોપિકમાંથી બનાવેલું છે સાંસ્કૃતિક વારસા માટેની બુક. આવી રીતના એક આ બુક લિસ્ટ પણ તમે કહી શકો છો. હું આ ઓથેન્ટિક બુક વાંચું છું, તમે કઈ વાંચો છો એ નીચે કોમેન્ટમાં જણાવજો, તો તેનો પણ હું તમને જવાબ આપી. અને આના ઓપ્શનમાં તમને જણાવી દઉં તો યુવાપનિષદની ભારત સંસ્કૃતિ વારસો, ગુજરાતનો સંસ્કૃતિ વારસો, એ બંને બુક પણ સારી છે, એ તમે લઈ શકો છો. અથવા બીજા કોઈ પણ પ્રકાશનની લિબર્ટી પ્રકાશનની એક પણ સારી બુક આવે છે, એ પણ તમે લઈ શકો છો આના ઓપ્શનમાં. પણ જો તમારે ઓથેન્ટિક કરવી હોય તો આ બધી બુક છે. આ બધી બુકની પીડીએફ તમને કદાચ મળી જશે આપણી ટેલિગ્રામ ચેનલમાં. અહીંયા જે છે એ અવેલેબલ છે, એ જ હું તમને કહીશ. બાકી મારી રીતના કોઈ પણ બુકની પીડીએફ હું નથી બનાવતો. ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવે છે પીડીએફ માટેની, તો હું પીડીએફ નથી બનાવતો. જે મારી પાસે બીજા કોઈ પ્રકાશનની પીડીએફની અથવા કંઈ આવે તો જ હું એ મૂકું છું ટેલિગ્રામમાં, બાકી નથી મૂકતો. અને આ બધી બુકની તો ઓલરેડી પીડીએફ અવેલેબલ છે ગુજરાતનો લોક સંસ્કૃતિવાળાની. અને આ જે છે આ બંને પીડીએફ તો આ તો બધી જે છે એ માહિતીની તમારી જે છે આ સાઇટમાંથી તમને આ બધી પીડીએફ મળી જશે. આ પીડીએફ મળી જશે, પછી આ મળી જશે ને ગુજરાતની અસ્મિતાની પીડીએફ. આ બધી પીડીએફ તમને, કારણ કે આ ઓથેન્ટિક બુક છે ગવર્મેન્ટની, તો આ બધી તમને ત્યાંથી મળી જશે. અને પ્રી અને મેન્સ બંને માટે છે. અહીંયા સિલેબસ તો ઘણા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ જ છે સિલેબસમાં શું શું છે, તો એ બધા ટોપિક તમારે
કવર આમાં થઈ જશે. અને સિલેબસ તમારે જોવો હોય તો એ પણ તમને બતાવી દઉં, જેથી કરીને તમને ખ્યાલ આવે સિલેબસમાં હું કઈ રીતના વાત કરું છું સાંસ્કૃતિક વારસા માટે. અહીંયા હું જીપીએસસી ક્લાસ 1-2 નો તમને સિલેબસ બતાવું, જેથી કરીને તમને ખ્યાલ આવે. અહીંયા તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો કે સાંસ્કૃતિક વારસાના જે 10 ટોપિક છે આ ક્લાસ 1-2 નો છે. ખાસ કરીને તમને જણાવી દઉં, અહીંયા મેં બધું લખેલું જ છે. જે આ બુક મેં તમને બતાવી એ બધી બુક અહીંયા કયા ટોપિકમાંથી વાંચવી તો એ માહિતી બધી આપેલી છે. આવી રીતના તમે પણ કરી શકો છો. અને આપણે જીપીએસસી ક્લાસ 1-2 ના પણ આપણે સિલેબસ વાઇઝ ઘણું બધું માહિતી 2023ના એન્ડમાં એવી રીતના મેં વિડીયો બનાવેલા છે. અને 24માં પણ ઘણા ખરા વિડીયો ક્લાસ 1-2 ના બનાવેલા છે. તો તેમાં તમે ટોપિક વાઇઝ સિલેક્શન કરી શકો. અહીં ઇતિહાસ માટે પણ કરેલું છે. અને જો આવી રીતના તમારે બધા સબ્જેક્ટના જોતા હોય 8 સબ્જેક્ટના તો તે પણ નીચે કોમેન્ટમાં જણાવજો, તો ફરીથી બધા તમને વિડીયો બનાવી આપીશ. અહીંયા મેં બુક લિસ્ટની પણ તમને વાત કરી દીધી, અને કયા કયા ટોપિક કઈ બુકમાંથી વાંચવા એ પણ તમને ખ્યાલ આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો મેં ટીક માર્ક કરેલું છે. તો કઈ કઈ બુક જે છે એ કેટલા કલાકમાં હું પૂરું કરું છું રિવિઝન માટે, અથવા એનાથી ઓછા સમયમાં પણ થઈ શકે છે. આવી રીતના તમે આ બુક 2 થી 3 વખત વાંચશો તો તમારું રિવિઝન થઈ જશે. અહીંયા તમે જોશો અશ્વત્થામા સેદાણી 2 કલાકમાં, જોરાવરસિંહ જાદવ 1.5 કલાકમાં. આવી રીતના તમે પણ લખી શકો છો, જેથી કરીને તમારે ઓછા સમયમાં આખો સાંસ્કૃતિક વારસો એક જ દિવસમાં અથવા 5 થી 6 કલાકમાં આ બધી બુકમાંથી રિવિઝન તમારો થઈ જશે. અને આ બુક જે છે એ પ્રી અને મેન્સ બંને માટે છે. એટલે ખાસ કરીને એક આ વિડીયો હતો. વિડીયો ગમે તો લાઇક કરી આપજો અને તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને તેને પણ માહિતી મળી રહે. જીપીસી ક્લાસ 1-2 ડીવાયસો એસટીઆઈ એની ભરતી જે બધી આવવાની છે પ્રી અને મેન્સ બંને માટે આ કામ આવશે. અને સબ્જેક્ટ વાઇઝ જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે તેને પણ આ કામ આવી શકે છે. પણ ખાસ કરીને સિલેબસને ધ્યાનમાં રાખીને તમારે ટોપિક રીડ કરવા, આખી બુક રીડ ન કરવી. કારણ ઘણા વિદ્યાર્થી મિત્રો એમ પણ કહે છે કે આખી બુક કઈ રીતે રીડ કરવી, એટલું બધું ન રીડ કરાય. તો તેના માટે ખાસ એક વસ્તુ સિલેબસને તમારે ધ્યાનમાં રાખીને બુક રીડ કરવી, ટોપિક વાઇઝ જ રીડ કરવી. અહીંયા તમે જોશો આ 10 ટોપિક છે તો આ 10 ટોપિકને લગતા મુદ્દાઓ દરેક બુકમાંથી રીડ કરવા. અને વિડીયો ગમે તો ખાસ કરીને લાઇક કરી આપજો, તમારા મિત્રોને પણ શેર કરજો, અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો. અને બીજા પણ બુક જોતું હોય ડીવાયસો એસટીઆઈનું બુક લિસ્ટ, જીપીએસસી ક્લાસ 1-2નું બુક લિસ્ટ પણ આપણે આપેલું છે. અને નવું પણ બુક લિસ્ટ હવેથી આપણે અપડેટ કરી દઈશું. અહીંયા જે છે એ ત્રણેય ભરતીની વાત કરું છું. ડીવાયસો એસટીઆઈ પછી પીઆઈની અલગથી આવશે, તો એના માટે પણ આ જ બુક લિસ્ટ રહેશે. ક્લાસ 1-2ની જે આવશે પીઆઈની, તો તેના માટે પણ આ જ બુક લિસ્ટ રહેશે. અને નવો કંઈ સિલેબસ અથવા જે કંઈ ચેન્જ થશે તો તેના માટે આપણી ચેનલમાં જોડાયેલા રહેજો, તો તમને એની વિશે માહિતી મળતી રહી. થેન્ક યુ.